હેલો ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સ નામાના મૂળ તત્વો. ઘણા બધા વિદ્યાર્થીઓને આ કન્ફ્યુઝન હોય છે કે 3 કલાકમાં નામાના મૂળ તત્વોનું પેપર એ પૂરું થતું જ નથી, પેપર છૂટી જાય છે. શું આપની જોડે પણ આ તકલીફ પડી રહી છે? ઇફ યસ, તો જવાબ અમારી પાસે છે. આનો જવાબ કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ આપશે. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે 3 કલાકમાં પેપર પૂરું કરવું એનું ટાઈમ મેનેજમેન્ટ એ તમારી પાસે હોવું જ જોઈએ. કોઈ પણ સેક્શન, એ વિભાગ, બી વિભાગ, સી, ડી, ઈ, એફ, ઓછામાં ઓછી કેટલી મિનિટ અને વધુમાં વધુ કેટલી મિનિટ ફાળવવી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે એ વસ્તુનું સોલ્યુશન અમે તમને આપીશું. હાઉ ટુ સોલ્વ ધ પેપર ઇન 3 hours. કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ તમને એ વસ્તુનું સોલ્યુશન આપશે કે ભાઈ 3 કલાક એટલે કે આપણી 180 મિનિટ, 180 મિનિટમાં પેપર કઈ રીતે પૂરું થાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 180 મિનિટમાં પેપર પૂરું કરવાનું હોય ત્યારે ખાસ તમારા મગજમાં બહુ જ ક્લિયર હોવું જોઈએ કયું સેક્શન કેટલા મિનિટની અંદર પૂરું કરવું, જેને કારણે પેપર છૂટી ના જાય. હવે પેપર છૂટી જવું એ તો કેટલું ખરાબ કહેવાય. તમે વિચાર કરો, એવી પરિસ્થિતિ છે જાણે ઇન્ડિયાની ક્રિકેટ ટીમ T20 રમતી હોય અને માત્ર 17 ઓવરમાં ઓલ આઉટ, ધેટ્સ ઇટ. તો 17 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયા, એનો મતલબ 3 ઓવર રમવાની જ રહી ગઈ. ધારો કે આ 3 ઓવરમાં પૂછડિયા બેટ્સમેન પણ ટીચુક કરીને રમી જતા ને તોય થોડા રન તો વાગવાના જ હતા. બસ એવી જ કઈક પરિસ્થિતિ આપણા પેપરમાં ના ઉદ્ભવે એ ધ્યાન રાખવાનું. બેટા, પેપર છૂટી જવું, 10 માર્કનું પેપર છૂટી ગયું, કોઈકનું 20 માર્કનું પેપર છૂટી ગયું, અરે બાપરે, તો અટેન્ડ કેટલું કર્યું યાર? 10 માર્કનું પેપર છૂટી ગયું, 90 માર્કનું અટેન્ડ થયું તો માર્ક આવે કેટલા? 20 માર્કનું છૂટી ગયું, પેપર અટેન્ડ કર્યું 80 માર્કનું તો માર્ક આવે કેટલા? અને નામાના મૂળ તત્વો એ તો સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય બેટા. આની અંદર તો ફટાફટ બેટિંગ કરીને જોરદાર રન મારવાના જ હોય, જોરદાર માર્ક્સ મેળવવાના જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, તકેદારી રાખવી કે 180 મિનિટમાં કઈ રીતે નામાના મૂળ તત્વોનું પેપર એ આપણે પૂરું કરવાનું છે. તો એ ખાસ આપણે આજે એ વિષય ઉપર જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એના રેપિડ રિવિઝન લાઈવ લેક્ચર એવરી સેટરડે સન્ડે સ્ટાર્ટ થયા ત્યારથી હું તમને કહું છું કે રોજ એક પ્રકરણ, એના MCQ અને ટૂંકા પ્રશ્નો કરો. 15 જ દિવસમાં તમારું કામ પૂરું થઈ જવાનું છે. અને એને રિપીટ કરો બોર્ડની પરીક્ષા સુધી. જેટલા વધારેમાં વધારે MCQ નો મહાવરો કરશો, જેટલા સ્પીડીલી MCQ આવડતા હશે, મજા આવશે. ઘણી વાર તો એવું બને કે કોઈક પ્રશ્ન એવો હોય તો વારે આપણા મગજમાં આવી ગયું હોય. ફોર એક્ઝામ્પલ, તમને એવું MCQ પૂછી નાખ્યું, ભાઈ ત્યાગનું પ્રમાણ બરાબર, સૂત્ર જ બતાવવાનું હોય તો ત્યાગનું પ્રમાણ બરાબર, તો તમે રોજ વાંચતા હોય કે જૂનું પ્રમાણ -9 પ્રમાણ, તો ફટ દઈને આન્સર આવી જાય. એ વખતે વિચારવાની જરૂર ના પડે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા MCQ માં એવા પ્રશ્નો હોય છે જે કેલ્ક્યુલેટિવ બેઝ પર નહીં, થિયરિકલ બેઝ પર હોય છે. અને એવા પ્રશ્નોનો વારે તમે મહાવરો કરશો, 3, 4, 5 વાર જોઈ જશો તો ડેફિનેટલી તમારો ટાઈમ બચશે. માત્ર એ વિભાગની વાત કરું જ્યાં આપણે MCQ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં વિભાગ એ હેતુલક્ષી એટલે કે MCQ, કોણ બનેગા કરોડપતિ, 1 સવાલ 4 જવાબ, 1 સોલ્વ કરવાનો, 1 આન્સર લખવાનો, 1 આન્સર સિલેક્ટ કરવાનો, 1 માર્ક મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર હું મિનિમમ અને મેક્સિમમ કેટલો સમય ફાળવવો એ આજે તમને કહીશ. એ ધ્યાન રાખજો. મતલબ કે મિનિમમ કેટલી મિનિટ જોવી જોઈએ અને મેક્સિમમ કેટલી મિનિટ જોવી જોઈએ, એ બંનેનો આપણે મહાવરો કરીશું. તો જો હું પેપર આપતો હોઉં તો આ વિદ્યાર્થી અલગ પડી શકે,
પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ આ લિમિટની આસપાસ તમારે તમારી રીતે ડિસાઈડ કરવાનું. દરેક વિદ્યાર્થી પોતાની રીતે ટાઈમ મેનેજમેન્ટ શેડ્યુલ નક્કી કરશે. પણ સમીર સર જો અહીંયા પેપર આપતા હોત તો 20 માર્કના એમસીક્યુ માટે મને મિનિમમ 15 મિનિટ અને મેક્સિમમ 20 મિનિટ લાગે. ધેટ્સ ઇટ. આનાથી વધારે 20 મિનિટથી વધારે સમય ફળવાય જ નહીં. તો એમસીક્યુ ની અંદર સ્પીડીલી પેપર અટેન્ડ કરવાનું હોય, થોડું થિંક કરવાનું હોય તો મિનિમમ 15 અને મેક્સિમમ 20 મિનિટમાં સોલ્વ કરી દેવું જોઈએ. જ્યારે બી વિભાગ એક વાક્યમાં જવાબ આપવાનો છે, પણ ખરેખર કહેવાય એક વાક્ય. ઘણીવાર તો વાક્ય રચનામાં આપણે લખતા હોય ને તો 2 વાક્ય પણ થઈ જ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર સમય જવાનો છે, પણ સરેરાશ સમય જો આ 10 પ્રશ્નો અહીંયા આપણે જે અટેન્ડ કરવાના છે એ 10 પ્રશ્નો અટેન્ડ કરવાના છે, હું તો માનું એની અંદર 1.5 મિનિટથી વધારે એક પ્રશ્નમાં ન અપાય. તો મિનિમમ 15 મિનિટ અને મેક્સિમમ 20. ધેટ્સ ઇટ. આનાથી વધારે સમય ફળવાય જ નહીં. તો આ ખાસ યાદ રાખજો. એ વિભાગ અને બી વિભાગ આની અંદર તમે ટોટલ 30 માર્ક મેળવવા જઈ રહ્યા છો. તો 30 માર્ક માટે મિનિમમ 30 મિનિટ્સ અને મેક્સિમમ 40 મિનિટ્સ. હા, તમે 30 મિનિટ કરતા પણ વહેલું પેપર અટેન્ડ કરો તો ઘણું સારું છે. એ બોનસ જ છે આપણા માટે. પણ મિનિમમ 30 મિનિટ જવાની એવું સમજીને ચાલો. બહુ ઉતાવળે લખવામાં એ શું ગડબડ થઈ જાય, તો એવું કરવાનું નહીં. થોડુંક વિચારવાનું, વ્યવસ્થિત શિસ્તબદ્ધ રીતે શાંત ચિત્તે પેપર લખવાનું. તો ખાસ ધ્યાન રાખજો. આઈ હોપ સો 30 થી 40 મિનિટમાં તમારો એ અને બી વિભાગ પૂરો થઈ જવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સી વિભાગની વાત કરીએ. સી વિભાગ વિદ્યાર્થી મિત્રો કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એના રેપિડ રિવિઝન લાઈવ લેક્ચર સેટરડે 9 રાતના 9 વાગે અને રવિવારે સવારે 11 વાગે તમારે અટેન્ડ કરવા જ જોઈએ. કરી જ લેજો. હવે સી વિભાગની જો આપણે ચર્ચા કરીએ તો તમારા બધાના નોલેજમાં છે જ કે વિદ્યાર્થી મિત્રો આની અંદર પૂછાય છે 6 પ્રશ્નો, પણ આપણે 6 માંથી માત્ર અટેન્ડ કરવાના છે 4. દરેકના 3 માર્ક્સ એટલે 12 માર્ક માટે સી વિભાગ છે. વિદ્યાર્થી મિત્રો આની અંદર કઈ રીતે પૂછાય that is also important. તો 2 પ્રશ્ન ડિબેન્ચરના આવે છે, 2 પ્રશ્ન વિસર્જનના આવે છે, એક પ્રશ્ન ભાગીદારી વિષય પ્રવેશ અને પુનર્ગઠનમાંથી આવે. આ રીતે કુલ 6 પ્રશ્ન પૂછાય. સિલેક્ટ કરવું પડે પહેલા તો કયા 4 ગણવા, જેને કારણે ટાઈમ કન્ઝમ્પશન ઓછો થાય, સમય ઓછો વપરાય. એ ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી મારી ચોઈસ પ્રમાણે તો હું અહીંયા વિસર્જન એના બંને એક્ઝામ્પલ ગણી જ નાખીશ. ખાસ ધ્યાન રાખવાનું. અને ભાગીદારીનું પુનર્ગઠન એમાં તો માત્ર લાભ અને ત્યાગ હોય તો સ્પીડીલી વર્કઆઉટ થઈ જાય. તો આ પણ એક એક્ઝામ્પલ ગણવો જોઈએ. અને ડેફિનેટલી કોઈ કેવું કે ડિબેન્ચરમાંથી પણ 2 ગણી શકાય, તો ડેફિનેટલી ગણી શકાય. ડિબેન્ચર એ પણ સરળ છે. વિદ્યાર્થી મિત્રો કયો પ્રશ્ન ગણવો આમાંથી એ તો હું તમારા પર છોડું છું, પણ ટાઈમ મેનેજમેન્ટ બહુ તો આની અંદર ધ્યાન રાખજો કે મિનિમમ કેટલી મિનિટ અને મેક્સિમમ કેટલી મિનિટ કન્ઝ્યુમ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગણવાના છે માત્ર 4 દાખલા. ધ્યાન રાખજો, 4 એક્ઝામ્પલ. એની મિનિમમ મિનિટ 3 મિનિટ ફાળવાય એવું ધ્યાન રાખો. દરેકને 3 મિનિટ ફાળવવાની. તો 4 એક્ઝામ્પલમાં તમે મિનિમમ 12 મિનિટમાં સોલ્વ કરી શકો. અને બહુ તો સમય તમારો થોડો વધારે જાય. કોઈ વિદ્યાર્થી મીડિયમ પેસર હોય, મારા જેવા વિદ્યાર્થી હોય, તો દરેક એક્ઝામ્પલમાં 5 મિનિટથી વધારેનો સમય અપાય જ નહીં. સરેરાશ 5 મિનિટ. કોઈકમાં ઓછો જાય, કોઈકમાં વધારે પણ જાય. ફોર એક્ઝામ્પલ અહીંયા વધતા નફા પર જ કમિશન પૂછી નાખ્યું છે તો આન્સર 2 મિનિટમાં આવી જાય. કોઈકનો આન્સર અહીંયા લાભ અને ત્યાગ પૂછ્યું છે, એકત્રિત નફાની નોંધ જ પૂછી છે, તો ફટ દઈને આન્સર 2 મિનિટ 3 મિનિટથી વધારે ન લાગે. તો વિદ્યાર્થી મિત્રો 3 મિનિટ ઓન એન એવરેજ જાય. પણ મેક્સિમમ સમય
5 મિનિટથી વધારે તો ના જ ફાળવતા, નહીં તો પેપર છૂટી જશે. હા, ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર મેક્સિમમ તમારી 20 મિનિટ હોવી જોઈએ. તો મિનિમમ 12 મિનિટ અને મેક્સિમમ 20 મિનિટ. આનાથી વધારે સમય ફાળવવો, 20 મિનિટથી વધારે સમય ફાળવવો એટલે ઓલ આઉટ થવાના ચાન્સીસ. ધ્યાન રાખજો, એનાથી વધારે સમય અપાય જ નહીં. ઓકે, પણ રિઝનેબલી જેને ફટાફટ આવડતું હોય, જેને કીર્તિ વિદ્યાના લેક્ચર અટેન્ડ કર્યા છે, અમારી જોડે સી વિભાગની સંપૂર્ણ પ્રેક્ટિસ કરી છે, તો ડેફિનેટલી એ લોકો તો 12 મિનિટમાં સોલ્વ કરીને મૂકી દેશે, એ મને વિશ્વાસ છે. પણ 12 મિનિટ, 15 મિનિટ, મેક્સ ટુ મેક્સ 20 મિનિટ, આ તમારે ખાસ ધ્યાન રાખવું. હવે ડી વિભાગની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ડી વિભાગની ચર્ચા કરતા હોય તો અહીંયા પણ તમને ખબર જ હોવી જોઈએ કે આપણે જે પ્રશ્નો ગણવાના છે કેટલા પૂછાય છે. જુઓ તો પાઘડીના મૂલ્યાંકનમાંથી 2, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 1, હિસાબી વિશ્લેષણ અને રોકડ પ્રવાહનું પત્રક 1, કુલ પૂછાય 5 પ્રશ્નો. અને આ 5 પ્રશ્નોમાંથી આપણે અટેન્ડ કરવાના છે માત્ર ને માત્ર 3. દરેકના 4 માર્ક્સ, એટલે કુલ 12 માર્ક્સ માટે ડી વિભાગ છે. પણ સિલેક્શન શું કરવું, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એમ તો કીર્તિ વિદ્યાએ શીખવાડ્યું જ છે કે કયા કયા પ્રશ્નો અટેન્ડ કરવા જોઈએ, પ્રાયોરિટી આપી છે. તો પ્રાયોરિટીના બેઝ પર તો હું પાઘડીના મૂલ્યાંકનને જ પ્રાયોરિટી આપું કે પાઘડીનું મૂલ્યાંકન પૂછાય છે શું યાર? સાદી સરેરાશની પદ્ધતિ, ભારિત સરેરાશની પદ્ધતિ, અધિક નફો, મૂડીકરણની પદ્ધતિ, ધેટ્સ ઇટ. 4 એક્ઝામ્પલ ખાલી કરી જાઓ, 2 એક્ઝામ્પલ પૂછાવાના જ છે આમાંથી. તો આ બંને ગણવા જ જોઈએ. અને મેક્સિમમ, કદાચ તમે આની અંદર પણ જો સમયની ફાળવણી કરતા હોય તો મિનિમમ સમય અને મેક્સિમમ સમય એ આપણે ફાળવી દેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્ન મારે તો અહીંયા 3 જ ગણવાના છે, તો 3, એમાં મેક્સિમમ સમય કેટલો અને મિનિમમ સમય કેટલો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું 3 જ એક્ઝામ્પલ ગણવાનો હોઉં તો મને ખબર જ હોય કે આની અંદર દરેકમાં 4 મિનિટ ઓન એન એવરેજ, કોઈકમાં 3 મિનિટ થાય, કોઈકમાં 4, કોઈકમાં 5. તો ડેફિનેટલી મિનિમમ 12 મિનિટ અને મેક્સિમમ, ચલો 5 મિનિટ આપી દો, તમે 5 મિનિટ લઈ લો, પણ એવા ગણવાના આપણે 3 જ એક્ઝામ્પલ છે, તો મેક્સિમમ 15 મિનિટ થાય, ધેટ્સ ઇટ. તો આમાં 15 મિનિટથી વધારે આપણે નહીં જ લઈએ. અને જો 15 મિનિટ કરતા વધારે સમય જાય છે, 3 એક્ઝામ્પલ ગણવાના છે, ખાલી 3 યાર, તો 3 એક્ઝામ્પલ ગણવામાં તમે 15 મિનિટથી વધારે સમય લો છો તો ઇટ્સ અ ડેન્જરસ. હા, કોઈક વિદ્યાર્થી મીડિયમ પેસર હોય, થોડોક નબળો હોય, તો કદાચ 1-2 મિનિટનું વેરિએશન આવી શકે, એવું ધ્યાનમાં રાખવું. પણ મોસ્ટ પ્રોબેબલી 20 મિનિટથી વધારે તો ક્યારેય નહીં, નહીં તો ઓલ આઉટ થઈ જશો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે ઈ વિભાગની અંદર પૂછાય છે 5 પ્રશ્નો. શેર મૂડીમાંથી 2, પ્રવેશમાંથી 2 અને નિવૃત્તિમાંથી 1. કયા 3 એક્ઝામ્પલ ગણવા જોઈએ, પહેલા તો એને પ્રાયોરિટી આપીએ. મારે વિદ્યાર્થી તરીકે પેપર અટેન્ડ કરવાનું હોય તો ડેફિનેટલી શેર મૂડીના વ્યવહારો, શેર મૂડીના હિસાબો, એના બંને એક્ઝામ્પલ ગણી નાખીશ. કેમ? કારણ કે એમાં સમય ઓછો જાય. શેર મૂડીની અંદર 10 મિનિટ, 12 મિનિટથી વધારે ક્યારેય જતી હોતી નથી. તો ડેફિનેટલી શેર મૂડી એમાં 10 મિનિટ, 20 મિનિટમાં તો આરામથી 2 એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય. મેક્સિમમ 25 મિનિટ જાઓ શેર મૂડી માટે. અને પછી પ્રવેશ અને નિવૃત્તિ, એના હવાલા જોઈશ. હવાલા જોઈએ ને એટલે એક્ઝામ્પલની હૈસિયત ખબર પડે. એક્ઝામ્પલની હૈસિયત એટલે એક્ઝામ્પલ અઘરો છે, મધ્યમ છે કે સાવ સરળ. જે સાવ સરળ હોય એ અટેન્ડ કરાય. સરળ પેપરમાં ના પૂછાય તો મધ્યમ, અને મધ્યમ પણ ના પૂછાય, કદાચ બોર્ડમાં પેપર અઘરું નીકળી જાય તો હવે તો માથે તો પડ્યું જ છે ને. અઘરું પેપર હોય તો હું કઈ ઉભા થઈને ઘેર જતું રહેવાનું, જવાતું હશે? ના રે, ફાઇટર બનવાનું, ફાઇટર. અને પેપર તો અટેન્ડ કરવાનું જ.
આપણાને નથી આવડતું તો સમજી લેવાનું બધાને નહીં આવડતું હોય, અને એવા સમયે મેક્સિમમ પેપર અટેન્ડ કરવાનું, ફાઇટર બનવાનું, યાદ રાખજો. પણ હવે ક્યાં આ બોર્ડમાં પેપર અઘરું પૂછાય? નથી જ પૂછાતું, નોર્મલ જ હોય. અને એમાંય જો તમે કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરી, અમારા રેપિડ રિવિઝન લેક્ચર અટેન્ડ કર્યા, લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા, તો પ્રશ્ન જ નથી આવતો. પૂરેપૂરા સારામાં સારા માર્ક્સ તમે લાવી જ શકો છો, 90+ અથવા 100 ની નજીક અથવા 100 આઉટ ઓફ 100. ડોન્ટ વરી. તો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા પેપર અટેન્ડ કરવાનું, તો ડેફિનેટલી શેરમૂડીના 2 એક્ઝામ્પલ 25 મિનિટમાં સોલ્વ કરું, અને પ્રવેશનો કોઈ પણ એક એક્ઝામ્પલ જો ગણી નાખીએ તો ડેફિનેટલી 15 મિનિટથી વધારે ના જાય. તો અહીંયા તમે મિનિમમ કેટલી મિનિટ કાઢી શકો અને મેક્સિમમ કેટલી મિનિટ ફાળવી શકો, that is also important. તો 3 એક્ઝામ્પલ ધ્યાન રાખજો. 10 20 મિનિટ. ચલો 20 મિનિટ ને અને 15, તો 20 + 15 35 મિનિટમાં પેપર સોલ્વ થઈ જાય. 35 મિનિટમાં ઈ વિભાગ સોલ્વ થઈ જાય. તો 35 મિનિટ, મહત્તમ 45 મિનિટ, ધેટ્સ ઇટ. એનાથી વધારે સમય જાય નહીં. કદાચ સરેરાશ આપણે ગણવાના છે બેટા કેટલા એક્ઝામ્પલ? 3. તો 3 એક્ઝામ્પલ ગણવાના હોય તો આ 3 એક્ઝામ્પલ માટે સરેરાશ 15 મિનિટ દરેકને આપીએ તો 45 મિનિટથી વધારે તો ના જ લાગવી જોઈએ. જો એનાથી વધારે સમય જશે તો મુશ્કેલી પડશે, પેપર છૂટી જવાના ચાન્સીસ. એટલે મહેરબાની કરીને એવું કરતા નહીં. ધ્યાન રાખજો. આની અંદર મહત્તમ 45 મિનિટ, ધેટ્સ ઇટ. એને કઈ રીતે રિડ્યુસ કરાય, આ સમય કઈ રીતે ઓછો કરી શકાય? તો 3 એક્ઝામ્પલમાંથી કોઈ એક એક્ઝામ્પલ તો એવો હશે જ જેને તમે માત્ર 10 મિનિટમાં સોલ્વ કરશો. તો એક એક્ઝામ્પલ તમે 10 મિનિટમાં સોલ્વ કરી દીધો, અને બીજો એક્ઝામ્પલ તમે 12 મિનિટમાં સોલ્વ કરી દીધો, અને ત્રીજો એક્ઝામ્પલ તમે 13 મિનિટમાં સોલ્વ કરી દીધો. તો સમજી લો કે ભાઈ બહુ જ ઓછા સમયમાં તમારું પેપર અહીંયા પૂરું થઈ જાય, એવું સમજો. પેપર નહીં, ઈ વિભાગ તમારો પૂરો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, 35 મિનિટમાં તમે સોલ્વ કરી શકો છો, એવું ધ્યાન રાખો. પણ આપણે આમાં 45 મિનિટથી વધારે નહીં જ ફાળવીએ, એ ધ્યાન રાખવાનું. થોડી વધારે પ્રેક્ટિસ કરી લો. વિદ્યાર્થી મિત્રો, 3 એક્ઝામ્પલ ગણવાના છે. મેં તમને કીધું એમ, આ 3માંથી કોઈ એક એક્ઝામ્પલ તમે 10 મિનિટમાં ગણતા થઈ જાઓ. બીજો કોઈ એક્ઝામ્પલ 12 મિનિટની ઝડપ રાખો. ચલો 15 મિનિટ આપી યાર, અહીંયા પણ 15 મિનિટ આપી. ચલો તો વિદ્યાર્થી મિત્રો, 15 ને 15 અહીંયા 30 મિનિટ ને બીજા 10, તો 40 મિનિટમાં તો પેપર તમારું, ઈ વિભાગ તમારો અટેન્ડ થઈ જ જાય. હા, મેક્સિમમ 45 મિનિટથી વધારે તો નહીં જ લેવાની, એ ધ્યાન રાખવાનું. નહીં તો પેપરનું છેલ્લું સેક્શન F વિભાગ સૌથી મહત્વનું, સૌથી ડેન્જરસ. મેં ઘણી બધી વાર તમને કીધું છે કે સામે બુમરાહ જેવો બોલર હોય તો આપણે છે ને ફટાકા મારવાનું થોડું ભૂલી જવાનું. ડિફેન્સિવ બેટિંગ કરીને વિકેટ ખોયા વગર મેક્સિમમ રન મારવાના. તો આ પણ એવો જ બોલર છે, આ પણ એવો જ પ્રશ્ન છે વિભાગ F, જેની સામે આપણે સંરક્ષણાત્મક, તમારે થોડું સંરક્ષણાત્મક જવું જોઈએ, ડિફેન્સિવ જવું જોઈએ, અને કઈ રીતે માર્ક્સ મેક્સિમમ મેળવી શકાય એ જોવું જોઈએ. હા, જે વિદ્યાર્થી 100 માંથી 100 લાવવાના છે ને એને પ્રશ્ન જ નથી, 90+ લાવવાના છે ને એને પ્રશ્ન નથી. હા, 100 માંથી 100 લાવવા અથવા 90+ જવું એને પણ ટાઈમ મેનેજમેન્ટ તો પ્રશ્ન છે જ, કે હાઉ ટુ કોન્ટ્રીબ્યુટ, હાઉ મેની મિનિટ્સ ટુ ઈચ સેક્શન, કોને કેટલો સમય ફાળવવો એ પ્રશ્નો તો છે જ. અને શ્યોર મારો આ લેક્ચર જોયા પછી તમારા કોન્ફિડન્સમાં, તમારા વિશ્વાસમાં 101% વધારો થશે ને થશે જ. તો ખાસ ધ્યાન રાખજો. હવે F વિભાગની અંદર શું થાય, તો આપણે બધાની મેક્સિમમ મિનિટ જે હતી એ મેક્સિમમ મિનિટ જોઈ લઈએ.
તો વિદ્યાર્થી મિત્રો જ્યારે મેક્સિમમ મિનિટની વાત કરવામાં આવે, મેક્સિમમ, ધ્યાન રાખજો કે ભાઈ દરેકની મેક્સિમમ મિનિટ આપણે કેટલી ફાળવી હતી, તો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો તમે જુઓ દરેક વિભાગ, હું તમને યાદ કરાવું વિદ્યાર્થી મિત્રો, આપણું એ વિભાગ એમાં મેક્સિમમ 20 મિનિટ હતી, બી વિભાગ મેક્સિમમ 20 મિનિટ હતી. એનો મતલબ થયો તમે એ વિભાગમાં 20 મિનિટ અને બી વિભાગમાં 20 મિનિટ, એ રીતે કુલ એ બી વિભાગને હું જો એક સાથે ગણું તો 40 મિનિટ મેક્સિમમ થાય. આ ધ્યાન રાખવું, 40 મિનિટમાં તમારું એ બી વિભાગ પૂરું થાય છે એવું માનીને ચાલો. હવે સી વિભાગની વાત કરીએ તો જ્યારે હું સી વિભાગની વાત કરતો હોઉં તો સી વિભાગની અંદર મિનિમમ 12 પણ મેક્સિમમ 20 મિનિટ, ડી વિભાગમાં પણ મેક્સિમમ 20 મિનિટ આપણે ફાળવી છે. તો ધ્યાન રાખજો સી અને ડી બંનેમાં 20-20 મિનિટ ફાળવી છે. બંને મળીને જ્યારે એક્ઝામ્પલ ગણીએ છીએ તો નોટ મોર દેન 40 મિનિટ્સ આટલી મેક્સિમમ મિનિટ હોય. આ ધ્યાન રાખજો. હવે ઈ વિભાગ, તો ઈ વિભાગની અંદર મેં તમને કીધું કે 45 થી વધારે તો ડેન્જરસ કહેવાય, એનાથી વધારે તો સમય મર્યાદા વાપરવી નહીં, યુઝ કરવી નહીં. તમારે 45 મિનિટની મર્યાદામાં જ ઈ વિભાગ પૂરો કરવો. તો અહીંયા આપણે 45 મિનિટ જો ફાળવીએ તો અત્યાર સુધી તમે કન્ઝ્યુમ કેટલી કરીએ જુઓ તો અહીંયા 5 અને આ 4 તાલી 12 125 મિનિટ, 125 મિનિટમાં બધા વિભાગ પૂરા થાય છે. હવે આપણી પાસે પેપર 180 મિનિટનું જ છે તો 180 મિનિટમાંથી તમે ઓલરેડી 125 મિનિટ કન્ઝ્યુમ કરી દીધી. તો વિદ્યાર્થી મિત્રો 180 માંથી 125 મિનિટ વાપરી નાખી છે મહત્તમ. તો હવે આપણી પાસે મહત્તમ સમય મર્યાદા બચે તે માત્ર 55 મિનિટ છે. 55 મિનિટમાં છેલ્લો પ્રશ્ન ગણવો પડે, છેલ્લું સેક્શન અટેન્ડ કરવું પડે તો બહુ બધો સમય એમાં પણ જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સ્પીડ રાખવી પડે અને એ તો એવું જ હોય ને યાર, પહેલી 5 ઓવર થોડું સ્પીડલી રમી લેવાય. એટલે આપણો એબી વિભાગ મીડિયમ પેસર સી અને ડી ઈ એ બધા વચ્ચેવાળી ઓવરો કહેવાય, એમાં સાચવીને રમવાનું. પણ લાસ્ટ પાછી છેલ્લી 5 ઓવર છે, ફટાકા મારો વાંધો નહીં, પણ ડિફેન્સિવ ઓલ આઉટ તો નહીં જ થવાનું, રન બનાવવાના છે. 55 મિનિટ છે. તો હવે 55 મિનિટમાં કઈ રીતે મેનેજમેન્ટ થાય એ પણ અઘરો પ્રશ્ન છે. પેપર છૂટી જવાના ચાન્સ બને. દરેક જગ્યાએ જ્યાં 1-1, 2-2, 3-3 મિનિટ બચતી હોય બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બેટા કંપનીના વાર્ષિક હિસાબ હું નથી માનતો કે આની અંદર 15 મિનિટથી વધારે સમય જાય. તો ધ્યાન રાખજો કંપનીના વાર્ષિક હિસાબ એમાં 15 મિનિટથી વધારે નથી જતી. તો વિદ્યાર્થી મિત્રો બાકી રહે છે તમારી પાસે 40 મિનિટ. 40 મિનિટમાં તમે આરામથી ભાગીદારીના વાર્ષિક હિસાબો ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે હું એફ વિભાગની વાત કરતો હોઉં તો એફ વિભાગની અંદર મિનિમમ અને મેક્સિમમ કેટલી મિનિટ જવી જોઈએ that is important. તો નોટ મોર દેન 60 મિનિટ્સ. ધ્યાન રાખજો સમય મર્યાદા 60 મિનિટથી વધારે નહીં. અને ઓફકોર્સ જો તમે બંને એક્ઝામ્પલ કોઈક 20 મિનિટમાં માની લો કે કદાચ કંપનીના વાર્ષિક હિસાબ 15 અને આને 30 મિનિટમાં પણ ગણી નાખતા હોય તો 15 ને 30 45 મિનિટમાં સોલ્વ થઈ જ જાય. જો હું પેપર અટેન્ડ કરતો હોઉં તો ભાગીદારીના વાર્ષિક હિસાબ મને 30 મિનિટથી વધારે સરવાળા સાથે. ઘણા બધા શિક્ષકો એવું શીખવાડતા હોય વાર્ષિક હિસાબનો દાખલો ગણવો, સરવાળા નહીં કરવા. અરે એવું ના હોય બેટા, તમે ફ્યુચરના બધા પિલર્સ છો અત્યારે. ધ્યાન રાખજો ભવિષ્યના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, સીએમએ બનવાના. જ્યારે આપણે પ્રોફેશનલ કોર્સિસમાં જવાનું હોય તો બેટા એવું ના ચાલે કે સરવાળો તો કે નહીં કરવાના, કરવો જ પડે, આન્સર આવવો જ જોઈએ. ના કેમ આવે?
આખું વર્ષ પ્રેક્ટિસ કરી છે અને ના કરી હોય તો આપણી ભૂલ કહેવાય. રેપિડ રિવિઝન લઈ લો, અમારા પૂરેપૂરું આવડશે, ટેન્શન લેને કા નહીં. ઓકે, પણ આની અંદર મેક્સિમમ 60 મિનિટથી વધારે ફાળવવી જોઈએ નહીં. અને હા, જો હું પેપર અટેન્ડ કરતો હોઉં તો ડેફિનેટલી 15 મિનિટ અને 30 મિનિટ મારા માટે 45 મિનિટ ઇનફ છે. પણ દરેક વિદ્યાર્થી એક સરખો ક્યારેય હોતો નથી, એટલે આપણે મિનિમમ 45 અને મેક્સિમમ 60 એ ધ્યાન રાખવાનું કે ભાઈ 60 મિનિટમાં તમારું પેપર અટેન્ડ થવું જોઈએ. અને હા, અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને અપીલ કરીશ, ઘણી બધી વાર એવું શીખવાડવામાં આવે ઘણા બધા વડીલો દ્વારા કે ભાઈ સંપૂર્ણ પેપર વાંચવું, 15-20 મિનિટ નીકળી જાય ભાઈ. પછી નક્કી કરવું કયો વિભાગ સહેલો છે, કયો પ્રશ્ન સહેલો છે, અને એ સહેલા પ્રશ્નને ગણો પહેલા. ભાઈ એવું ના હોય, બધા વિભાગ ગણવાના જ છે, સહેલો હોય કે અઘરું હોય. ધ્યાન રાખજે ભાઈ, ગર્લ્સ અને બોયઝ બંને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. પેપર સહેલું હોય કે અઘરું હોય, દરેક વિભાગ ગણવાના જ છે, એટલે અઘરું પણ અટેન્ડ કરવાનું જ છે. તો આપણે આપણી સમય મર્યાદામાં એને અટેન્ડ કરવાનું. હા, થોડું પ્લસ માઇનસ થઈ શકે, એકાદ હવાલો ના આવડ્યો હોય એવું બને, પણ એ ના આવડવાનો પ્રશ્ન થયો હોય ને તો કીર્તિ વિદ્યાની એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરી લો, રેપિડ રિવિઝન અટેન્ડ કરી લો, આવડી જ જશે. અને હું બોર્ડની પરીક્ષા સુધી તમારો સાથ છોડવાનો નથી, પેપરના આગલા દિવસે પણ ભણાવીશ, એટલે ખાસ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે તો આપણે માત્ર સમય મર્યાદાની ચર્ચા કરવાની હતી, એની આપણે આ ચર્ચા કરી. હવે બધાનો સમય મર્યાદા આપણે એક સાથે લખી જઈએ કે ભાઈ કોનામાં કેટલી મિનિટ મિનિમમ અને કોનામાં કેટલી મિનિટ મેક્સિમમ. ઓલરેડી આ ABCD અને E નું તો લખી જ નાખ્યું છે, પણ એક અલગ પેજ પર હું તમને આ બધું લખીને આપું. જે પ્રમાણે આપણે મિનિટ્સ નક્કી કરી એ પ્રમાણે મેક્સિમમ મિનિટમાં તો 5-1 મિનિટનો લોચો પડી જાય. મિનિમમ મિનિટ, જો બધા સેક્શનની મિનિમમ મિનિટની વાત કરીએ તો 134 મિનિટ જેવું થાય છે, મેક્સિમમ મિનિટ વધારે થઈ જાય. તો હવે આની અંદર કરવાનું શું? બહુ સાચું કહું તમને વિદ્યાર્થી મિત્રો, ક્યારે કઈ રીતે પેપર અટેન્ડ કરવું જોઈએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે મારે પેપર અટેન્ડ કરવાનું હોય તો ડેફિનેટલી પેપરની શરૂઆત હું C અને D વિભાગથી કરીશ. આ બંનેને હું કોમન જ ગણું છું, C અને D વિભાગ. શરૂઆતમાં જઈને જ પેપર વાંચવાનું, તો એવું નહીં કે 25 મિનિટ કાઢી નાખવાની, સીધું જઈને C વિભાગ જ ઓપન કરવાનું અને C વિભાગમાં જે પ્રશ્નો પૂછાયા છે જુઓ, 6 પ્રશ્નો છે, આપણે કયા 4 ગણવા જોઈએ નક્કી કરી નાખવાનું અને સરળતાથી પેપર અટેન્ડ કરવાનું ચાલુ કરવાનું. તો C વિભાગની અંદર અને D વિભાગ સિમિલરલી એઝ કમ્પેર્ડ ટુ C એના જેવું જ કરો કે બધા એક્ઝામ્પલ કયા છે જુઓ, એમાંથી નક્કી કરો કયા 3 ગણવાના અને એ પ્રમાણે કેટલો સમય જાય. અહીંયા તમે જે મિનિટ ફાળવો છો C અને D વિભાગની અંદર, એની અંદર એવું સમજીને ચાલો આપણે 7 એક્ઝામ્પલ કરીએ છીએ, તો એ 7 એક્ઝામ્પલ એની સરેરાશ 5 મિનિટ 35 મિનિટથી વધારે તો નહીં ફાળવીએ. જો અમે અહીંયા 40 મિનિટ આપી છે, હા 40 મિનિટ એટલે ડેન્જર ટાઈમ, પછી પેપર છૂટી જવાના ચાન્સ ઊભા થાય. આ વિદ્યાર્થી મિત્રો મગજમાં બહુ જ ક્લિયર હોવું જોઈએ. મારે પેપર અટેન્ડ કરવાનું હોય તો હું C અને D વિભાગથી પેપર, ક્વેશ્ચન પેપર, આન્સર લખવાનું ચાલુ કરીશ અને ડેફિનેટલી સરેરાશ 5 મિનિટ, 7 એક્ઝામ્પલ. હા, કોઈક એક્ઝામ્પલ 2 મિનિટમાં પૂરો થાય છે, કોઈક 3 અને કોઈક 5, 6, ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ 7 એક્ઝામ્પલ આપણે ગણવાના છે C અને D, 7 પ્રશ્નોના જવાબ આપવાના છે. 35 મિનિટથી વધારે હું નહીં સમય ફાળવો.
તમારે તમારું નક્કી કરવાનું. એના પછી ડેફિનેટલી હું પ્રાયોરિટી કઈ આપું છું એ જોજો. પહેલા હું સી અને ડી વિભાગને ગણવાની વાત કરું છું. પહેલા આને અટેન્ડ કરીશ પ્રાયોરિટી. હવે ઈ વિભાગની વાત કરીએ તો ઈ વિભાગ એની અંદર મેં તમને પહેલા પણ કીધું શેર મૂડી 10 મિનિટમાં સોલ્વ થઈ જાય અને કોઈક એક એક્ઝામ્પલ 12 અથવા 13 મિનિટમાં. પણ તેમ છતાં તમે ધ્યાન રાખજો આપણે ઈ વિભાગમાં મિનિમમ 35 અને મેક્સિમમ 45 મિનિટ આપી છે. તમે આરામથી આ દાખલા 3 જ ગણવાના છે તો શેર મૂડીના 2, પ્રવેશના 2 અને નિવૃત્તિનો 1 એ 3 માંથી કોઈ પણ એક ગણો. હવાલાની હૈસિયત જોઈને નક્કી કરો. દાખલો ખબર પડી જશે સહેલો, અઘરો, મધ્યમ. તો એ પ્રમાણે અટેન્ડ કરીએ તો મને નહીં લાગતું કે શેર મૂડીના દાખલા જો 2 ગણો તો એની અંદર મેક્સિમમ 25 મિનિટથી વધારે ના જાય. અને કદાચ પ્રવેશ નિવૃત્તિમાં થોડોક સમય વધારે જાય તો 15 મિનિટ. ધેટ્સ ઇટ. તો 25 અને 15 તમે ઈ વિભાગ એ 40 મિનિટમાં ગણી જ શકો છો. ધ્યાન રાખજો અહીંયા મિનિમમ અને મેક્સિમમ મિનિટ મેં લખેલી છે. ડોન્ટ વરી, મિનિમમ પર તો જવાનું જ નથી. આપણે મેક્સિમમ મિનિટનું જ કન્ઝમ્પશન જોવાનું હોય. ટાઈમ લિમિટ એનાથી વધવી જોઈએ નહીં. ધેટ્સ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો 40 મિનિટથી વધારે સમય નહીં ફળવાય અને આ એ વિભાગને હું પ્રાયોરિટી બેઝ પર ગણીશ સેકન્ડ. એટલે તમે વિચાર કરો કે શરૂઆતની 75 મિનિટમાં સવા કલાકમાં મારા સી, ડી અને ઈ વિભાગ પૂરા થઈ ગયા. હવે હું એફ વિભાગ પર જઈશ. થોડો વધારે ફ્રેશનેસ સાથે અટેન્ડ કરીશ. ધ્યાન રાખજો. હવે એફ વિભાગ પર જઈશ. એમાં કંપનીના વાર્ષિક હિસાબ 15 મિનિટ અને ભાગીદારીના વાર્ષિક હિસાબ 35 મિનિટ. ધ્યાન રાખજો 15 અને 35 50 મિનિટમાં પેપર સોલ્વ થઈ જ જાય. પણ તેમ છતાં હું તો કહું છું ચલો તમે એફ વિભાગની અંદર 55 મિનિટનું કન્ઝમ્પશન કરી દીધું. ધ્યાન રાખજો એફ વિભાગની અંદર 2 દાખલા, ભાગીદારીના વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબ. હું કંપનીના વાર્ષિક હિસાબનો દાખલો ગણું તો મને એમાં 15 મિનિટથી વધારે નથી જવાની અને ભાગીદારીના વાર્ષિક હિસાબ એની અંદર મને 35 મિનિટથી વધારે નથી જવાની. તો વિદ્યાર્થી મિત્રો 50 મિનિટમાં થઈ જાય. પણ તેમ છતાં મેં સમય મર્યાદા 55 રાખી છે અને પ્રાયોરિટી બેઝ હું આને ત્રીજી પ્રાયોરિટી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજો આને કેટલી મિનિટ થઈ? 5 5 10 વધી 1, આ 4 ને 4 8 ને 5 13. તો વિદ્યાર્થી મિત્રો 130 મિનિટ 130 મિનિટની અંદર મારા સીડી અને ઈએફ વિભાગ પૂરા થઈ ગયા છે. તો હવે મારા માટે જે છે એ અને બી વિભાગ તો ડેફિનેટલી હું આને લાસ્ટમાં ગણું તો મને કોઈ પ્રોબ્લેમ નથી અને એમાં પણ મેક્સિમમ આપણે 40 મિનિટમાં પૂરું કરી શકીએ છીએ. ધેટ્સ ઇટ. તો 40 મિનિટમાં આરામથી તમે એ અને બી વિભાગ શાંતિથી લખી શકો છો. અને હવે તો કેવું છે યાર, જાણે આ તો સ્પિનર જ છે, ધોઈ જ નાખો અને ગણવાનું પણ છેલ્લા છે ને આપણને ખબર છે મિનિટ બચેલી છે. બરાબર છે. આ બધાની અંદર તમે સમજો તમે 130 મિનિટ ફાળવી છે બેટા અને આપણું પેપર 180 મિનિટનું છે. એમાંથી 130 કન્ઝ્યુમ કરી 50 મિનિટ સ્પેર છે. 50 મિનિટ સ્પેર, મેક્સિમમ 40 મિનિટ જાય. આરામથી બીજી 10-15 મિનિટ તો તમે પેપરને આરામથી જોઈ શકો. કશું બાકી નથી રહેતું ને વ્યવસ્થિતપણે જોઈ શકો છો. અને કદાચ કોઈ વિદ્યાર્થી આ સમય મર્યાદા જે મિનિમમ મેક્સિમમની વાત કરીએ છીએ, બરાબર છે, આ મિનિટ્સ લખી છે મેં, મેક્સિમમ મિનિટ્સ, તો મેક્સિમમ લિમિટને ક્રોસ કરી રહ્યો છે. તો છેલ્લા પેપર કદાચ છૂટી જાય ને, કેવા વિદ્યાર્થીઓને જેણે આખું વર્ષ મહેનત નથી કરી યાર, તો એવા વિદ્યાર્થીને પેપર છૂટી જાય ને તો એ છૂટશે શેમાંથી? એ વિભાગમાંથી કે બી વિભાગમાંથી. તો ટેન્શન નહીં લેને કા, વાર્ષિક હિસાબનો દાખલો તો ગણાઈ ગયો ને. તો ધ્યાન રાખવાનું. હા, પણ મેં કીધું એમ યાર, આ વિદ્યાર્થી અલગ હોય. જો મારું લેવલ હોશિયાર વિદ્યાર્થીનું ના હોય
તો ડેફિનેટલી મારે પ્રાયોરિટી એબી વિભાગને આપવી પડે. તો હું વાર્ષિક હિસાબને પ્રાયોરિટી ના આપું તો હું વાર્ષિક હિસાબ છેલ્લા જ ગણું. ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે એવા નબળા વિદ્યાર્થી તો નહીં જ બનીએ. આપણે હંમેશા વધારેમાં વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આના માટે તમે એટલીસ્ટ 3 પેપર, બોર્ડના પેપર પહેલા 3 પેપર ગણી જાઓ અકાઉન્ટ્સના. કોન્ફિડન્સ વધી જશે યાર, ચિંતા જ ના કરશો. તો ગર્લ્સ એન્ડ બોયઝ આ ખાસ ધ્યાન રાખવાનું. તમે આ બધી ટિપ્સ ધ્યાનમાં રાખો. મેં બધા જ પ્રકારનું લખેલું છે. મિનિમમ, મેક્સિમમ બધું જ ધ્યાન રાખજો કે ભાઈ મિનિમમ મિનિટ કેટલી જોઈએ, મેક્સિમમ મિનિટ કેટલી જોઈએ. આ દરેકનો અહીંયા તમને રિપ્રેઝન્ટેશન કરેલું છે મિનિટ વાઇઝ દરેક સેક્શનનું. અને અહીંયા છેલ્લા પણ મેં કીધું પ્રાયોરિટી બેઝ પર શું ગણવું જોઈએ શું નહીં. જેને કારણે પેપર કદાચ થોડું રહી પણ ગયું હોય ને નબળા વિદ્યાર્થીઓને, તો એ સેક્શનમાંથી કે બી સેક્શનમાંથી રહી જાય તો બહુ ચિંતા કરવાની નહીં. બરાબર છે. પણ તમે સારામાં સારું પેપર અટેન્ડ કરો એ પ્રમાણે તમારે આ બધી મિનિટ્સ ધ્યાનમાં રાખવી. ધીસ ઇઝ ઓવરઓલ કન્ક્લુઝન. અહીંયા દરેક વિદ્યાર્થીનું અલગ અલગ હોઈ શકે. આઈ સજેસ્ટ, સમીર સર તમને અહીંયા સજેસ્ટ કરે છે દરેક વિદ્યાર્થી આ ટાઈમ મેનેજમેન્ટનું ટાઈમ ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ તમારે જાતે ડિસાઈડ કરવું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મિનિમમ મિનિટ પર ના જતા મેક્સિમમ મિનિટ કેટલી કન્ઝ્યુમ થાય એ જોવાનું. એનાથી વધારે સમય વેડફવાનો નહીં. ઓકે. અને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી અરાઇઝ થાય, ક્વેરીઝ અરાઇઝ થાય, કીર્તિ વિદ્યાના લાઈવ લેક્ચર જુઓ, બીજાને પણ જોવાનું કહો. વિદ્યાર્થી મિત્રો દરેક એક્ઝામ્પલની સંપૂર્ણ પ્રેક્ટિસ છે. દરેક વિભાગ પ્રમાણે પ્રેક્ટિસ છે. એમસીક્યુની પણ પ્રેક્ટિસ છે. સી વિભાગ, ડી વિભાગ, ઈ, એફ બધા જ વિભાગની પ્રેક્ટિસ છે. તો વિદ્યાર્થી મિત્રો એની ખાસ પ્રેક્ટિસ કરી લો. એટલીસ્ટ 3 ક્વેશ્ચન પેપર લખો. 3 ક્વેશ્ચન પેપર લખશો એટલે તમને એક્ઝેક્ટલી ટાઈમ મેનેજમેન્ટ ખ્યાલ આવી જ જશે. અને આ ટાઈમ સજેશન એ ઓવરઓલ હોય. મેં દરેક વિદ્યાર્થીઓ માટે કીધું હોય, એક વિદ્યાર્થી માટે નથી કીધું. પણ તમારે તમારા મુજબ, તમારા અનુસાર તમારે ટાઈમ મેનેજમેન્ટ ડિસાઈડ કરી લેવાનું. હવે તમે કેપ્ટન છો, પિચ પર તમે છો, બેટિંગ તમારે કરવાની છે, તમારા નિર્ણય હોય. વી આર જસ્ટ કોચ. ઓકે. તો એનીવે વિશ યુ ઓલ ધી બેસ્ટ ફ્રોમ કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. અને સમીર સર તરફથી તમને ખૂબ શુભેચ્છા. બોર્ડના પેપરમાં 90+, 100 out of 100 માર્ક લાવો એવી શુભેચ્છાઓ.